તો જો પાપડનું ખીચું બનાવવા માટે આપણે છે ને પહેલાં પાણી અહીંયા ઉકળવા માટે મૂકી દીધું છે. ફૂલ ઉફાળો લઈ લેવાનો છે પાણીનો. અને ત્યાં સુધીમાં આપણે છે ને 2 ભાગનો ઘઉંનો લોટ લીધો છે અને 1 ભાગનો ચોખાનો લોટ લીધો છે. આટલો લોટ આપણે ચાળીને તૈયાર રાખવાનો છે. મેં અહીંયા 1 તપેલું જેટલો લોટ લીધો છે અને અડધામાંથી અડધું તપેલું જેટલું પાણી મેં અહીંયા ઉકળવા માટે મૂકેલું છે. અડધી વાટકીમાં ઓછા થોડાક જીરું લીધું છે અને ખારો લીધો છે અને એને આવી રીતે મેશ કરી લેવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એમાં મીઠું એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે. 2 મુઠ્ઠી જેટલો ખારો એડ કર્યો છે અને આપણે જે જીરું લીધું હતું એ પણ આપણે પાણીમાં જ એડ કરી દેવાનું છે. હવે વેલણની મદદથી આપણે બધું હલાવવાનું છે, મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે લોટ એડ કરવાનો છે. આ રીતે ફટાફટ લોટ એડ કરવાનો છે ને હલાવતું રહેવાનું છે જેથી ગોળી ન પડે. બધો લોટ એડ કરી દેવાનો છે હલાવતા હલાવતા. લોટ એડ થઈ જાય પછી આપણે એને બરોબર હલાવવાનું છે. ગોળી ન રહેવી જોઈએ એ રીતે આપણે બધું મિક્સ કરવાનું છે. ને આપણે આમાં ચમચો કે એવું કોઈ વસ્તુ નથી લેવાની, વેલણની મદદથી જ હલાવવાનું છે. બધી ગોળી ભાંગી ન જાય ને ત્યાં સુધી એને હલાવવાનું છે એક જ હારે. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને 5 મિનિટ માટે બાફમાં મૂકી દેવાની છે. ઉપર આપણે એને કાથરોટ ઢાંકી દેવાની છે આ રીતે અને 5 મિનિટ સુધી બફાવા દેવાની છે. ફ્લેમ મેં સ્લો રાખી છે, એકદમ સ્લો ફ્લેમ ઉપર પકાવવા દેવાની છે. તો જો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ખોલીને બધું મિક્સ કરી લેવાનું છે, બીજી વાર હલાવવાની છે. રેડી થઈ ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી લેવાની છે. હવે બરોબર હલાવીને મિક્સ કરવાનું છે, ગોળી ભાંગી જાય ને હોય તો એ રીતે. તો જો બરોબર મિક્સ કરી લીધી છે. હવે આપણે પાપડ પાડવા માટે જઈશું. તો સૌથી પહેલાં તો છે ને આપણે આ રીતે એક બેગ લેવાની છે પ્લાસ્ટિકની અને એમાં બધે તેલ લગાવી દેવાનું છે. જો આપણે તેલ લીધું છે અને હવે એમાં આપણે ખીચી ભરવાની છે થોડીક. ખીચીને છે ને ખુલ્લી નથી રાખવાની, ઉપર ઢાંકેલી જ રાખવાની છે, નકર એ સુકાઈ જશે. તો આ રીતે આમાં ખીચી ભરી દેવાની છે. હવે છે ને એને આ રીતે પેક કરી દેવાની છે અને બરોબર મસળવાની છે. અને આવી રીતે ગરમ હોય એટલે કપડું રાખ્યું છે એને. આ રીતે ફૂલ ટાઈટ કરી દેવાનું છે અને પછી એને મસળવાનું છે. તો જો સૌથી પહેલાં તો આપણે છે ને આ કાગળમાં તેલ લગાવી દેવાનું છે. બંને સાઈડ કાગળ મૂકવાનો છે ને એમાં તેલ લગાવી દેવાનું છે. આ ઉપર નથી મૂકવાનો, અલગથી પાપડ ઉપર મૂકવાનો છે, પણ તેલ માટે મેં અહીંયા મૂક્યો છે. આજે આપણે ખીચું જે કર્યું છે એને આપણે ગોળિયા વાળી લેવાના છે આ રીતે, જેમ રોટલીના બનાવવી એ રીતે. તો જો આ રીતે ગોળી મૂકીને એના ઉપર આપણે બીજો કાગળ મૂકી દીધો છે
હવે આપણે મશીન બંધ કરીને એને પ્રેસ કરવાનું છે આ રીતે. તો જો આ રીતે આપણે પ્રેસ કરીને તો આપણો પાપડ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઉપરથી ના જે એક પેપર છે ને એ ઉખાડી લેવાનું છે અને આને હવે આપણે સૂકવવા માટે નાખવાનું છે. તો જો બધા પાપડને આ રીતે મેં સૂકવી દીધા હતા. હવે આને આપણે સાંજ સુધી રહેવા દેવાના છે, પછી પલટાવીને પાછા સુકાવા દેવાના છે. તો જો આપણા ઘઉંના પાપડ રેડી થઈ ગયા છે. એક પણ પાપડ ફાટ્યો નથી, એકદમ રાઉન્ડ પાપડ રેડી થયા છે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. આવજો. રાધે કૃષ્ણ.